રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બેવડી ઋતુના કારણે વાયરલ અને મોસમી બીમારીઓનો તીવ્ર વધારો નોંધાયો છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ભરાવો જોવા મળી રહ્યો છે. હાલ હોસ્પિટલમાં રોજના 1000થી પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. દર્દીઓનો વધારો થતાં કેસ બારી, દવા બારી, લેબોરેટરી ટેસ્ટ અને ડોક્ટર રૂમ બહાર સવારથી જ લાંબી કતાર દ્રશ્યમાન થઈ રહી છે. ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બદલતા હવામાનના કારણે તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી તેમજ ઠંડી તાવ જેવા વાયરલ અને પાણીજન્ય રોગના કેસમાં ઉછાળો આવ્યો છે. દૂષિત પાણી અને બહારના ખાદ્ય પદાર્થોના સેવનથી પણ લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. ગયા મહિને ધોરાજી સરકારી હોસ્પિટલમાં 30,000થી પણ વધુ દર્દીઓ સારવાર લીધી હતી, જ્યારે હાલ પણ દરરોજ સવારથી જ લોકો મોટી સંખ્યામાં નિદાન અને સારવાર અર્થે પહોંચી ગયા છે. દર્દીઓની ભારે ભીડ વચ્ચે પણ હોસ્પિટલ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી તમામ દવા, ઇન્જેક્શન અને નિષ્ણાત ડોક્ટર સહિતનો પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે. સ્થાનિકોની આરોગ્ય સુવિધા જળવાઈ રહે તે માટે ધોરાજી સરકારી હોસ્પિટલનું તંત્ર ખડેપગે સેવા આપી રહ્યું છે. હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી એસડીએચ ધોરાજીની લાસ્ટ મંથની ઓપીડી 30,248 છે. એવરેજ જોવા જઈએ તો અમારે 1000 ક્રોસ થઈ જાય છે. મુખ્યત્વે એનું કારણ એ છે કે તાજેતરની મિક્સ ઇન્ફેક્શન અને સિઝનલ વેરિએશન અને શરદી, ખાંસી અને ઝાડા ઉલટીના કેસો જનરલ ઓપીડીમાં જોવા મળે છે. અમારી પાસે સરકારશ્રી તરફથી આપવામાં આવતી તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે અને મેડિકલ ઓફિસરની તમામ જગ્યા ભરાયેલી છે અને 90% કન્સલ્ટન્ટ. આમાં આંખની ઓપીડી, પીડિયાટ્રિક છે, સ્કિન છે, ઓર્થોપેડિક છે, ફિઝિશિયન છે, જનરલ સર્જન, તમામ વ્યવસ્થિત સેવા આપતા હોવાથી લોકો બહુ જ સારી રીતે લાભ લઈ રહ્યા છે. હાલ અત્યારે ડબલ ઋતુની હિસાબે બીમારી વધી છે, શું લોકોને સાવચેત કરાવવું છે? 5-10% જેટલો વધારો કહી શકાય. મિક્સ ઇન્ફેક્શનના લીધે આમાં શરદી, ખાંસી છે અને પાણીજન્ય રોગોનું પણ થોડું પ્રમાણ વધ્યું છે. લોકોને શું આપે છે? ખાસ તો અત્યારે જે ક્લોરિનેટેડ વોટર પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને મચ્છરજનીમાં મચ્છરદાની છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો હોસ્પિટલ ખાતે અમારે 24/7 અમારી ઇમરજન્સી ચાલુ હોય છે. રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.